ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ગુજરાત બોર્ડની પરીક્ષા માટે અગત્યના એમસીક્યુ જે છે આપણે જોઈશું ને સાથે સાથે જે પણ એના ટોપિક આવે છે એની પણ જોડે ચર્ચા થતી રહેશે. શરૂઆત કરીએ છીએ આપણે પર્યાવરણના એકમથી અને પ્રકરણ 16 પર્યાવરણીય સમસ્યાઓના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે આપણે જોઈશું કે સાથે સાથે ટોપિક છે કે જે ટોપિકમાંથી પણ એમસીક્યુ અહીંયા પૂછાઈ શકે છે. પહેલો જ એમસીક્યુ આપણે જોઈએ તો અહીંયા કેટાલિક કન્વર્ટરમાં ખાલી જગ્યા ધાતુનો ઉપયોગ કેટાલિસ્ટ તરીકે થાય છે. ઓપ્શન છે આયર્ન, રોડિયમ, કોપર કે ગોલ્ડ. કોનો ઉપયોગ અહીંયા કેટાલિસ્ટ તરીકે થાય છે. હવે જુઓ, કેટાલિક કન્વર્ટર જે છે કેટાલિક કન્વર્ટરની અંદર કેટાલિસ્ટ એટલે ઉત્પ્રેરક તરીકે 3 ધાતુનો ઉપયોગ થાય છે. 3 ધાતુ કઈ કઈ છે? એક છે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ. એટલે આપણો અહીંયા જવાબ થશે રોડિયમ. કેટાલિક કન્વર્ટરમાં રોડિયમનો ઉપયોગ થાય છે. સ્થિત વિદ્યુત અવક્ષેપક થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતા કેટલા ટકા કણ સ્વરૂપી દ્રવ્યોને દૂર કરે છે? સ્થિત વિદ્યુત અવક્ષેપક કે જેને આપણે બીજું કહીશું કેટાલિક કન્વર્ટર. કેટાલિક કન્વર્ટર કહેવાશે? નહીં. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. શું કહીશું આપણે એને? ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર દ્વારા 99% જેટલા કણ સ્વરૂપી આપણે દ્રવ્યોને શું કરી શકીએ છીએ? દૂર કરી શકીએ છીએ. એટલે કે સ્થિત વિદ્યુત અવક્ષેપક દ્વારા 99% જેટલા કણમય દ્રવ્યો જે છે કણમય દ્રવ્યોને આપણે દૂર કરી શકીએ છીએ. આપણે એમસીક્યુ પાછલા વર્ષોની અંદર નીટની પરીક્ષાની અંદર પણ પૂછાયેલું છે. નીટ એટલે એઆઈપીએમટી ની અંદર. આગળનું આપણું એમસીક્યુ છે સ્કબર્સ. સ્કબર્સ અથવા તો આપણે એને ગુજરાતીની અંદર શું કહેવામાં આવે છે? માર્જક. શું કહીશું? માર્જક. સ્કબર્સ પદ્ધતિમાં કયા વાયુમય પ્રદૂષકો દૂર કરાય છે? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ કે સલ્ફર ઓક્સાઇડ. આપણે સ્કબર્સનો ઉપયોગ કરીને સલ્ફર ડાયોક્સાઇડને આપણે દૂર કરી શકીએ છીએ. કોને દૂર કરી શકીએ છીએ? સલ્ફર ડાયોક્સાઇડને દૂર કરવામાં આવે છે. આગળનો જે આપણો એમસીક્યુ છે એ સીએનજી ને લગતો છે. સીએનજી ને આપણે સારું ઈંધણ ગણવામાં આવે છે. ઈંધણ એવું અહીંયા લખાઈ ગયું છે. ઈંધણ ગણવામાં આવે છે. તેના માટે ખોટું વિધાન કયું છે? પેટ્રોલ અને ડીઝલ કરતા સીએનજી સસ્તો છે. તો આ વિધાન કેવું થવાનું છે? સાચું. સીએનજી પૂરેપૂરો દહન પામતો નથી. આ વિધાન કેવું છે? ખોટું. સીએનજી જે આવેલું છે સીએનજી વધુમાં વધુ સારી રીતે દહનશીલ છે. સૌથી વધુ સારી રીતે દહનશીલ છે એ સીએનજી છે. તો ખોટું વિધાન થઈ ગયું. બી વિધાન કેવું વિધાન થઈ ગયું? ખોટું. એટલે આપણો જવાબ થશે નળીનો ઉપયોગ કરીને ટાંકામાંથી ચોરી નથી શકાતું. પેટ્રોલ ડીઝલ હશે તો આ ચોરી શકાય છે. બીજું ભેળસેળ પણ એની અંદર થઈ શકવાની નથી. આગળનો એમસીક્યુ. યુરો 3ના માપદંડ મુજબ ડીઝલની અંદર ખાલી જગ્યા પીપીએમ અને પેટ્રોલની અંદર ખાલી જગ્યા પીપીએમ પર સલ્ફર નિયંત્રિત હોવો જોઈએ. તો જુઓ, વાહનની અંદર જે ઈંધણની નીતિ છે એના માટે જે રીતે યુરોના નિયમો છે એ જ રીતે ભારતની અંદર પણ આ જ નિયમો છે. તો અહીંયા યુરો 3ના માપદંડ અનુસાર ડીઝલની અંદર સલ્ફરનું જે પ્રમાણ છે 350 ppm. કેટલું હોવું જોઈએ? 350 ppm. અને પેટ્રોલની અંદર 150 ppm નિયંત્રિત હોવું જોઈએ. તો આપેલ ઓપ્શનમાંથી એ આપ્યું આપણને 150 થી 250, બી ની અંદર આપ્યું આપણને 350 થી 150. તો આપણો જવાબ થશે બી.
માર્જકમાં પ્રદૂષિત ધુમાડાને શામાંથી પસાર કરવામાં આવે છે? સ્કબર્સની અંદર. કોની અંદરથી આપણે પસાર કરવામાં આવે છે? પાણી અથવા ચૂનાના ફુવારામાંથી, વાયુ શોષક પડદામાંથી, વાયુ દ્રાવકોમાંથી, ગરમ ભઠ્ઠીમાંથી. તો પ્રદૂષિત ધુમાડાને આપણે પાણી અથવા તો જે ચૂનાના જે ફુવારા છે એ ચૂનાના ફુવારાની અંદરથી પસાર આપણે કરવામાં આવે છે. આગળનો MCQ. વાહનોમાં ઉદ્દીપકીય રૂપાંતરક શેના માટે વપરાય છે? કેટાલિક કન્વર્ટરનો આપણે ઉપયોગ કેમ કરીએ? આના MCQ પૂછાઈ શકે છે નીટ, ગુજકેટ બોર્ડની પરીક્ષાની અંદર. ઉદ્દીપકીય રૂપાંતરક અથવા કેટાલિક કન્વર્ટર. આગળના MCQમાં આપણે જે વાત કરી કે 3 ધાતુનું બનેલું છે, રોડિયમ, પેલેડિયમ અને પ્લેટિનમ. હવે કોની અંદર રૂપાંતરણ કરે ખાસ એ મહત્વનું છે, એ MCQ ની અંદર પૂછાય. વાહનની સરેરાશ એટલે વાહનની એવરેજ વધારવા, તો કે એનો ઉપયોગ નથી. CO2 ને કાર્બોનેટમાં ફેરવે છે, એવું પણ થતું નથી. એ તો શું કામ કરે છે? દહન નથી થયેલા એવા હાઇડ્રોકાર્બન હોય, દહન પામ્યા વગરના, બરાબર, દહન થયા વગરના હાઇડ્રોકાર્બન જે આવેલા છે એ હાઇડ્રોકાર્બન્સને કોની અંદર ફેરવે છે? CO2 અને પાણીમાં. કોની અંદર ફેરવે? CO2 અને પાણીમાં ફેરવે છે. જ્યારે કાર્બન મોનોક્સાઇડ છે તો એને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવશે. કાર્બન મોનોક્સાઇડ છે તો કાર્બન ડાયોક્સાઇડની અંદર ફેરવે છે. અને જે નાઇટ્રિક ઓક્સાઇડ આવશે તો નાઇટ્રિક ઓક્સાઇડને એ કોની અંદર ફેરવે છે? નાઇટ્રોજનની અંદર ફેરવે છે. એટલે જો CO2 ને કાર્બોનેટમાં રૂપાંતરિત કરવા એ આવશે ને. લેડ મિશ્રણ પેટ્રોલની કાર્યક્ષમતામાં વધારો કરે, આપણને નહીં આવે. કાર્બન મોનોક્સાઇડને CO2 માં રૂપાંતર કરવા, તો આપણો જવાબ અહીંયા થશે ડી જવાબ. સાચો જવાબ કયો થશે? ડી. આગળનો MCQ. ખાલી જગ્યામાં ભારતમાં એર એક્ટ અસ્તિત્વમાં આવ્યો અને તેની અંદર આપણે ફેરફાર કરવામાં આવ્યો અને ઘોઘાટને એક હવાના પ્રદૂષક તરીકે એને અહીંયા ગણવામાં આવ્યો. તો એર એક્ટ આપણે ક્યારે આવ્યો છે? 1981 ની અંદર. એર એક્ટ ક્યારે આવ્યો છે? આપણે 1981 ની અંદર. સુધારો ક્યારે કરવામાં આવ્યો છે? 1987 ની અંદર. ઘોઘાટ વિશે તમને બધી બાબતો ખ્યાલ છે. એમાં બીજો એક મુદ્દો યાદ રાખવાનો, 150 dB થી 150 ડેસિબલથી વધારે તીવ્રતાનો જે અવાજ છે એ કાનના પડદાને નુકસાન પહોંચાડે છે. આ એક બાબત યાદ રાખવાની, MCQ ની અંદર પૂછાઈ શકે છે. આગળ વધીએ. ઇકોસન ક્યાં કાર્યરત છે? ઇકોસન ક્યાં કાર્યરત છે? કેરળ અને શ્રીલંકાના ઘણા વિસ્તારમાં, ઉત્તર ભારતના વિસ્તારોમાં, ભારતીય ગ્રામ્ય વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં. તો જો ઇકોસન જે આવેલા છે એ ઇકોસન કેરાલા અને શ્રીલંકાના ઘણા ભાગોની અંદર ઇકોસન કાર્યરત છે. તો જવાબ આપણો થશે અહીંયા એ જવાબ. કયો જવાબ થશે? એ જવાબ, કે કેરાલા અને શ્રીલંકાના ઘણા ભાગોની અંદર એ કાર્યરત છે. ઇકોસન વિશે પણ આપણે ઘણું ડિટેલની અંદર ભણેલા છીએ. પાણીનો ઉપયોગ એની અંદર કરવામાં આવતો નથી. જે પણ આપણા મનુષ્યના મળમૂત્ર છે એ મળની અંદરથી ખાતર તૈયાર થશે. મૂત્રનો પણ પાછો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આગળનો MCQ. સુપોષકતાકરણ કોના કારણે થાય છે? પહેલા તો જો આપણે સુપોષકતાકરણ કોને કહીશું? સુપોષકતાકરણને કહેવું હોય તો એવું કહેવાય કે ભાઈ પોષક તત્વોની સુલભ પ્રાપ્તિ સરળતાથી પ્રાપ્ત થાય. તો અહીંયા જો નાઇટ્રેટ અને ફોસ્ફેટ, સલ્ફેટ અને કાર્બોનેટ, ઓક્સિજન અને CO2, DDT. તો સુપોષકતાકરણ નાઇટ્રેટ અને ફોસ્ફેટના કારણે થાય. કોના કારણે થાય?
નાઇટ્રેટ અને ફોસ્ફેટના કારણે. સુએજનો જે નિકાલ થશે તળાવની અંદર, ઉદ્યોગોની અંદરથી જે નકામો કચરો છે, ખેતીવાડીની અંદર જે હશે એ બધું અહીંયા નિકાલ થશે કે જેની અંદર નાઇટ્રેટ અને ફોસ્ફેટ આવેલું છે, જેના પરિણામે જે જલજ વનસ્પતિ જે આવેલી છે લીલ ને બધાની વૃદ્ધિ થશે. એ ભણે આપણે સુપોષકતાકરણમાં. તો નાઇટ્રેટ અને ફોસ્ફેટ. આગળનો MCQ, બીઓડીના માપન દ્વારા ગંદા પાણીમાં ખાલી જગ્યાની માત્રાની માહિતી મેળવી શકાય છે. બીઓડી થી આપણે શું માહિતી મેળવી શકીશું? પહેલા તો બીઓડી આપણે કોને કહેવામાં આવે છે? બીઓડી કોને કહીએ છીએ આપણે? બીઓડી નું પૂરું નામ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. 1 લિટર પાણીની અંદર જે પણ જે વિઘટનીય કાર્બનિક દ્રવ્યો રહેલા છે એનું ઓક્સિડેશન જે કરવાનું, એના માટે જે ઓક્સિજનની જરૂરિયાત પડવાની, જેને શું કહેવામાં આવે છે? બીઓડી કહેવામાં આવે છે. તો પ્રદૂષણ કેટલું છે, જે વિઘટનીય દ્રવ્યો કેટલા છે, એ માહિતી આપણે મેળવી શકીશું. પહેલો ઓપ્શન આપણને અહીંયા જે આપેલો છે નાઇટ્રેટ છે, તો એ જવાબ આવશે ને. ફોસ્ફેટ નહીં આવે. જૈવ વિઘટનીય દ્રવ્યો, આપણો જવાબ શું થવાનો છે? જૈવ વિઘટનીય દ્રવ્યો. આગળનો પણ એક સરસ MCQ છે. ઘરોમાંથી નીકળતા નક્કામાં ગંદા પાણીમાં અશુદ્ધિનું પ્રમાણ કેટલું હોય છે કે જેથી તે મનુષ્ય માટે યોગ્ય નથી? 99%, 0.1%, 10%, 90%. બુકમાં પણ તમે જુઓ તો તમને આપેલું છે પાણીને જે ચાર્ટ આપેલો છે તમને કે અશુદ્ધિઓ 0.1% આવેલી છે. એમાં કેટલાક ઓગળેલા પદાર્થો આપેલા છે, કલીલ પદાર્થો આપણને આપેલા છે, નિલંબિત પદાર્થો આપણને આપેલા છે. તો જવાબ આપણો થવાનો છે 0.1. જવાબ શું થવાનો છે? 0.1 જવાબ અહીંયા આપણો થવાનો છે. બરાબર. બીજું અહીંયા તમને એક શબ્દ જે બુકની અંદર આપેલો છે, આ જે પ્રકરણની અંદર, એનો મતલબ શું થાય તમે કોમેન્ટની અંદર જણાવજો. આવું આપણને બુકની અંદર લખેલું છે, SILT, સ્લિટ. સ્લિટ એટલે શું થવાનું છે? સ્લિટ એટલે શું થાય આવું તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને બીજો એક શબ્દ છે બોગ, BOG. આ શબ્દ જણાવવાનો કે આ BOG એટલે શું થશે. આ જ પ્રકરણની અંદર NCERT ની બુકમાં આપણને આપેલું છે. આગળ વધીએ. અસત્ય વિધાન ઓળખો. ખોટું વિધાન નીચેનામાંથી કયું છે? ખોટું વિધાન અહીંયા આપણે જળકુંભીને અનુલક્ષીને છે. કોને અનુલક્ષીને છે? જળકુંભી. જળકુંભીના પુષ્પ આછા જાંબુડિયા રંગના હોય છે. તો વિધાન કેવું છે? સાચું વિધાન છે. જળકુંભી જલ્ય નિંદણ છે. હા, તો જળકુંભી એ જલ્ય નિંદણ છે, જેને આપણે ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખીએ છીએ. કોના તરીકે ઓળખીએ છીએ? ટેરર ઓફ બેંગાલ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો જલ્ય નિંદણ સાચું છે. જળકુંભી તેના પ્રદૂષક સૂચક ગુણધર્મને લીધે ભારતમાં લાવવામાં આવી. આ વિધાન ખોટું છે. ભારતમાં કેમ લાવવામાં આવી હતી? પ્રદૂષક સૂચકના લીધે ભારતમાં લાવવામાં આવી નથી. ભારતની અંદર એના જે સુંદર પુષ્પો છે, એ સુંદર પુષ્પોના લીધે ભારતની અંદર લાવવામાં આવી. જળકુંભી જળાશયોના નિવસન તંત્રની ગતિશીલતામાં અસંતુલન ઊભું કરે છે. તો આ પણ સાચું વિધાન છે. સુપોષકતાકરણથી જે નુકસાન થવાનું, લીલના પ્રસ્ફુટનથી જે નુકસાન થવાનું, આ જળકુંભી જે ઉગી જશે એનાથી જે નુકસાન થવાનું, એ બધું આપણને ખ્યાલ છે. જલ સ્ત્રોતની જાળવણી માટે ભારત સરકારે કયો એક્ટ અમલી કર્યો છે? ધ વોટર એક્ટ. વોટર એક્ટ જે છે એ વોટર એક્ટ ક્યારે આવે? કયા વર્ષની અંદર વોટર એક્ટ આવ્યો છે? ધ વોટર એક્ટ આવ્યો છે 1974 ની અંદર. વોટર એક્ટ ક્યારે આવ્યો છે? 1974 ની અંદર. બુકમાં પણ આપેલું જ છે આપણને. આગળ.
નીચેનામાંથી સાચા વિધાન ઓળખો. નીચેનામાંથી સાચા વિધાન કયા છે એ આપણે ઓળખવાના છે. ડીડીટી જૈવ અવિઘટનીય છે. ડીડીટી જૈવ અવિઘટનીય છે તો વિધાન કેવું થવાનું છે? સાચું વિધાન છે. ભારે ધાતુઓ જૈવિક વિશાલન માટે જવાબદાર છે. આ પણ સાચું છે. જૈવિક વિશાલન આપણે કોને કહેવામાં આવે છે? ઝેરીલા પદાર્થો જે છે આ જૈવ અવિઘટનીય એ જ્યારે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર પહોંચે છે ત્યારે એની સાંદ્રતામાં વધારો થાય. નીટના પાછલા વર્ષોની અંદર પણ આમાંથી એમસીક્યુ પૂછાયેલો છે. ડીડીટીની ઊંચી સાંદ્રતા પક્ષીઓમાં કેલ્શિયમના ચયાપચયને ખલેલ પહોંચાડી. આ પણ વિધાન સાચું છે. એટલે આ ટોપિકમાંથી પણ આપણને એમસીક્યુ પૂછાય. પક્ષીઓની અંદર કેલ્શિયમના ચયાપચયને ખલેલ પહોંચાડે છે. ઈંડાનું જે કવચ હતું ઈંડાનું કવચ પાતળું થઈ જાય છે. બરાબર, ઈંડા પહેલા તૂટી જશે કવચ એનું અને પક્ષીઓની જે વસ્તી છે સંખ્યામાં ઘટાડો થાય. આ પણ વિધાન સાચું. મોટી માછલીઓની અંદર ડીડીટીનું જે પ્રમાણ છે 2 ppb, 2 ppb મોટી માછલીઓમાં. આટલું નથી, આ ખોટું છે. 2 ppb નથી, 2 ppm આવશે. શું આવશે? 2 ppm. એટલે સાચા વિધાન કયા થઈ ગયા? પહેલું, બીજું અને ત્રીજું. જવાબ આવી ગયો આપણો સી. પહેલું, બીજું, ત્રીજું વિધાન સાચું છે. આગળનો એમસીક્યુ. પીવા માટે ઉપયોગી બીઓડીનું મૂલ્ય તો 1 કરતા ઓછું હોવું. આપણને લેબ મેન્યુઅલની અંદર પ્રયોગશાળા માર્ગદર્શિકાની અંદર આપેલું છે. આગળની આકૃતિ, આની અંદરથી પણ આપણને એમસીક્યુ પૂછાઈ શકે છે કે આપણને અહીંયા એક્સ, વાય અને ઝેડ શું દર્શાવે છે? એક્સ, વાય અને ઝેડ શું દર્શાવે? બુકમાં જુઓ તમે આકૃતિ. એક્સ એટલે તમને દર્શાવે છે ડીઓ. અહીંયા આવે છે આપણે બીઓડી આવે છે. ઝેડ એટલે થવાનું છે આપણે પ્રવાહની દિશા. ઝેડ એટલે શું થાય છે? પ્રવાહની દિશા. ઝેડ એટલે થશે પ્રવાહની દિશા. અને વાય એટલે શું થાય છે? સાંદ્રતા થાય છે. બરાબર. તો એક્સ એટલે શું થઈ ગયું? ડીઓ. વાય એટલે સાંદ્રતા. ઝેડ એટલે પ્રવાહની દિશા. તો જવાબ થઈ ગયો આપણો સી. આ પણ બરાબર તમે ધ્યાનથી જોજો. બીઓડીનું મૂલ્ય વધારે છે તો ડીઓ ઘટેલો છે. જેમ જેમ ડીઓનું પ્રમાણ વધે છે બીઓડીનું પ્રમાણ ઘટવાનું છે. બીઓડીનું પ્રમાણ ઓછું હશે તો એ દર્શાવશે કે પ્રદૂષણ નથી થયું, ઓછું છે. જેમ જેમ બીઓડી વધે તો પ્રદૂષણનું પ્રમાણ વધેલું છે આપણને ખ્યાલ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણી જે એપ્લિકેશન છે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ, આ જ નામથી એપ્લિકેશન છે, એ પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર પણ ઘણા બધા તમે ટેસ્ટ આપી શકો છો. ઘણા બધા આપણા કોર્સ શરૂ છે બાયોલોજી માટે અને ટેસ્ટ સિરીઝ શરૂ છે બધા વિષય માટે. શક્ય એટલા વધુ પ્રકરણ આપણે બોર્ડની પરીક્ષા પહેલા આ રીતે આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. આગળનો એક સરળ એમસીક્યુ છે FOAM. FOAM ફોર્મ શું છે? પહેલા તો ફોર્મનું પૂરું નામ ફ્રેન્ડ્સ ઓફ ધ આર્કટિકા માર્સ. ફ્રેન્ડ્સ ઓફ ધ આર્કટિકા માર્સ. માર્સ કંપની છે? કંપની નથી, ટ્રસ્ટ નથી. નાગરિકોનો સમૂહ છે. આ શું છે? એક નાગરિકોનો સમૂહ. એક આપણને અધ્યયન આપેલું છે ને સંકલિત નક્કામાં પાણીના ઉપચાર માટે. એ ટોપિકની અંદરથી પણ તમને અહીંયા એમસીક્યુ પૂછાઈ શકે છે. એટલે બરાબર ધ્યાનથી અને તમે જોજો. એટલે FOAM શું છે? FOAM નું પૂરું નામ પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે. આગળ, તળાવમાં નાઇટ્રેટ અને ફોસ્ફેટનો ઉમેરો કરવાથી શું થશે? આગળ આપણે આવી ગયું સુપોષકતાકરણની અંદર. પોષક દ્રવ્યોનું આ બધું પ્રમાણ વધવાનું છે એટલે લીલની વૃદ્ધિ થવાની છે, જેને આપણે આલ્ગલ બ્લૂમ એવું કહેવાય. શું કહેવામાં આવે છે? આલ્ગલ બ્લૂમ એવું કહેવામાં આવે છે. લીલની વૃદ્ધિ અતિ ઉત્પ્રેરિત થાય છે, જેને આપણે કહીએ છીએ આલ્ગલ બ્લૂમ. જેને શું કહીશું? આલ્ગલ બ્લૂમ કહેવામાં આવે છે. તો આ યાદ રાખવાનું છે.
માછલીઓની સંખ્યા વધે એવું નથી થવાનું, તળાવની જૈવિકતા જળવાય. બરાબર, તો આપણો જવાબ થઈ ગયો એ. આગળનો MCQ. એક્સ અત્યંત શક્તિશાળી પ્રદૂષક છે અને તેને પૃથ્વીની સપાટીની નીચે વાય મીટર ઊંડાઈએ દબાવવું જોઈએ. તો જે કિરણોત્સર્ગી કચરાનો આપણને જે ટોપિક આપેલો છે એની અંદર આપેલું છે કિરણોત્સર્ગી જે પ્રદૂષકો છે એ પ્રદૂષકો પૃથ્વીની સપાટીની નીચે 500 મીટર ઊંડાઈએ ખાડો કરીને એને દબાવવામાં આવે છે. તો શક્તિશાળી પ્રદૂષક જે વિઘટનીય, આ જવાબ આવશે નહીં. બી, એક્સ કિરણોત્સર્ગી અને વાય 500 મીટર. તો જવાબ થઈ જશે બી. મર્ક્યુરી 5000 આવવાનું નથી, 500 મીટર આવશે. આગળનો MCQ. ગ્રીન હાઉસ વાયુ કેવી રીતે પૃથ્વીનું ઉષ્ણ તાપમાનની અંદર વધારો કરે છે? બીજું, જો ગ્રીન હાઉસ વાયુની અંદર જે તમને વાયુ આપેલા છે એની ટકાવારી, કોનો કેટલો ફાળો છે તમારે યાદ રાખવાનું છે. જેમ કે મિથેન છે, તો મિથેનનો ફાળો કેટલો છે? 20% છે. મિથેનનો ફાળો કેટલો છે? 20%. CFC નો ફાળો કેટલો છે? 14% છે. N2O નો ફાળો કેટલો છે? 6% છે. અને સૌથી વધુ જે ફાળો છે એ CO2 નો ફાળો જે છે, CO2 નો ફાળો કેટલો છે? 60% છે. આ પણ યાદ રાખવાનું. આગળ, તો ગ્રીન હાઉસની અંદર તાપમાનની અંદર વધારો કઈ રીતે થાય છે? ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ કરીને. તો ટૂંકી તરંગ લંબાઈ વાળા નથી, લાંબી તરંગ લંબાઈ વાળા આવશે. શું આવશે? લાંબી તરંગ લંબાઈ વાળા. તો બી ઓપ્શન જોઈએ, સૌર વિકિરણને અવશોષિત કરે, આપણને નહીં આવે. ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી કિરણોનું શોષણ કરીને જવાબ આવશે. લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ કરીને, તો જવાબ આપણો થશે ડી જવાબ. તો ગ્રીન હાઉસનો પણ જે ટોપિક છે એની અંદરથી MCQ પૂછાય છે. બીજું તમારે યાદ રાખવાનું અલ નીનો અસર. શું યાદ રાખવાનું? અલ નીનો અસર. અલ નીનો અસર એટલે શું છે આ યાદ રાખવાનું છે. આગળ, વાતાવરણના કયા સ્તરમાં રહેલો ઓઝોન ખરાબ ઓઝોન તરીકે ઓળખાય છે? ખરાબ ઓઝોન તરીકે આપણે ઓળખવામાં આવે છે. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર. તો જો ટ્રોપોસ્ફિયરની અંદર રહેલો, કોની અંદર? ટ્રોપોસ્ફિયરની અંદર રહેલો, અથવા ગુજરાતીની અંદર આપણને આપેલું છે શોભમંડળ. શું આપ્યું છે? શોભમંડળ. ખરાબ ઓઝોન તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. અને જે સ્ટ્રેટોસ્ફિયર છે એ સ્ટ્રેટોસ્ફિયરની અંદર આપણે આવેલું છે સારો ઓઝોન. શું આવેલું છે? સારો ઓઝોન આવેલું છે. ઓઝોનની અંદરથી પણ જે નીટની પરીક્ષામાં પૂછાયેલું છે ડી ઓપ્શન વાળો MCQ. બરાબર, ઘણા પૂછાયેલા છે MCQ, એ યાદ રાખવાના છે. બીજું, બુકની અંદર તમે જે આકૃતિ જોશો, ઓઝોન વાળો જે ટોપિક છે એમાં આકૃતિમાં તમને જે ઓઝોન ગર્તમાં લખાણ આપેલું છે એ લખાણ પણ તમારે ખાસ જોવાનું છે કે ઓઝોન ગર્ત આપણને કયા સમયગાળાની અંદર બનતા હતા. એ નાસાની જે ઇમેજ આપેલી છે ને એની અંદર જોજો તમે, ઓગસ્ટના ઉત્તરાર્ધ અને ઓક્ટોબરના પ્રારંભની અંદર. તો એ યાદ રાખજો ઓઝોન ગર્ત વિશે. આગળ, ગ્રીન હાઉસ અસરને કારણે હાલમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ખાલી જગ્યા સેલ્સિયસ છે, અને જો ગ્રીન હાઉસ અસર ન હોય તો આ સરેરાશ તાપમાન ખાલી જગ્યા સેલ્સિયસ હોત. તો પણ આપણને માહિતી આપેલી છે ગ્રીન હાઉસનો જે ટોપિક છે એની અંદર. અત્યારે જે પૃથ્વીનું સરેરાશ તાપમાન છે 15°C છે, અને જો ગ્રીન હાઉસ અસર ના હોત તો કેટલું થઈ જતું હતું? -18°C થઈ જતું.
15 -15 18 -15 15 ને -18 જવાબ આપણો થશે સી જવાબ. કેટલું વધવા પામ્યું છે એ પણ તમારે યાદ રાખવાનું છે. પોઈન્ટ 6 આપેલું છે, કેટલું વધવા પામ્યું છે એ પણ યાદ રાખજો. આગળ, મોન્ટ્રિયલ પ્રોટોકોલનો હેતુ શું છે? મોન્ટ્રિયલ પ્રોટોકોલનો હેતુ શું છે? મોન્ટ્રિયલ પ્રોટોકોલ 1987 ની અંદર કેનેડા ખાતે, બરાબર, કેનેડાની અંદર. આ પણ ઓઝોનનો જે ટોપિક છે એની અંદરથી જ છે. ગ્લોબલ વોર્મિંગનું નિયંત્રણ માટે તો કે નથી. ઓઝોનનું ઔન્નતીકરણ કરતા પદાર્થોના ઉત્સર્જન પણ નિયંત્રણ, હા, કે જેના પરિણામે ઓઝોન સ્તરની અંદર અથવા તો ઓઝોનનું જે વિઘટન થાય છે એવા પદાર્થોનું ઉત્સર્જન જે થાય એના ઉપર નિયંત્રણ કરવું. સીએફસી ને એ બધું છે, એના ઉત્સર્જનની અંદર ઘટાડો કરવો. તો એના માટે છે મોન્ટ્રિયલ પ્રોટોકોલ. નીચેના પૈકી કયો ઘટક પ્રદૂષક નથી છતાં વૈશ્વિક સમસ્યામાં તેનો નોંધપાત્ર ફાળો છે? હમણાં જ આગળ આપણે જે ગ્રીન હાઉસ વાયુઓની જે વાત કરી, CO2. જવાબ શું આવવાનો છે આપેલા ઓપ્શનમાંથી? CO2, SO2, NO2, DDT. જવાબ આપણો આવશે CO2. CO2 પોતે પ્રદૂષક નથી, પરંતુ વૈશ્વિક સમસ્યાની અંદર એનો ફાળો છે. પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિને કરવું છે તો જોઈશે. એ પોતે પ્રદૂષક નથી, પરંતુ આ જે ગ્રીન હાઉસની અંદર એનો ફાળો વધારે છે, 60% જેટલો, બરાબર. આગળ, સ્નો બ્લાઇન્ડનેસ, આવું પણ પૂછાઈ શકે આપણને. સ્નો બ્લાઇન્ડનેસ એટલે શું? આ પણ જે ઓઝોનનો આપણે ટોપિક છે. ઓઝોન સ્તરની અંદર જે વિઘટન થતું હોય છે જેના પરિણામે યુવીબી કિરણોના લીધે. કયા કિરણો? યુવીબી ના લીધે પારદર્શક પટલની અંદર, પારદર્શક પટલ એટલે કોર્નિયા, જેની અંદર શું થાય છે? સોજો આવે છે, જેને આપણે કહેવામાં આવે છે સ્નો બ્લાઇન્ડનેસ. તો જો ત્વચાના રંગ કણોનો નાશ થવો નહીં, કોર્નિયા પર સોજો. યસ, કોર્નિયા પારદર્શક પટલ, પારદર્શક પટલ કોર્નિયાની અંદર સોજો આવશે. કોર્નિયા આંખની અંદર જે શ્વેત પટલનો જે ભાગ છે એની અંદર આવે છે. કોર્નિયાનું પ્રત્યારોપણ સરળતાથી થઈ શકે છે, આવો પણ MCQ પૂછાય છે, બરાબર. એ 11મા ધોરણમાંથી છે પાછું. આગળ, સ્થાનિક સમાજોને સાથે રાખી જંગલોના સંચાલન અને સંરક્ષણ માટે ભારત સરકારે કયો કાર્યક્રમ અમલની અંદર મૂકેલો છે? ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ અમલની અંદર મૂકવામાં આવેલો છે? લોકલ ફોરેસ્ટ પ્રોગ્રામ, જોઈન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ, જોઈન્ટ મેજર પ્રોગ્રામ, નેશનલ ફોરેસ્ટ પોલિસી. હવે જો 1980 ની અંદર આવ્યું હતું, અહીંયા જે થોડુંક મિસ્ટેક થયેલી છે ટાઈપિંગની અંદર જે થયું હોય. 1980 ની અંદર તમને ખ્યાલ છે JFM. કોણ છે? JFM. JFM, સંયુક્ત વન વ્યવસ્થાપન, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ, બરાબર. સ્થાનિક જે સમુદાયો છે એ જંગલનું સંચાલન અને એનું સંરક્ષણ કરે છે. શક્ય એટલા આપણે વધુ પ્રકરણના MCQની પ્રેક્ટિસ કરીશું. તો વધુમાં વધુ વિદ્યાર્થીને તમે આ વિડીયો શેર કરજો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ઘણા બધા પ્રકરણના આપણે વન શોટ રિવિઝન પણ મૂકેલા છે ને નવા પ્રકરણ આવતા રહેશે. અને આપણી જે એપ્લિકેશન છે DNA ડેઇલી નીટ એનાલિસિસ, એ પણ તમે ડાઉનલોડ કરજો. આગળનું MCQ, ઝૂમ ઉછેર વિશે સુસંગત વિકલ્પ શું છે? ઝૂમ ઉછેર શું છે?
રાસાયણિક ખેતી છે, જનીન પરિવર્તિત પાક આધારિત ખેતી છે, જળચર ખેતી છે, કાપો અને સળગાવોની ખેતી છે. તો ઝૂમ ખેતી જેને કહેવામાં આવે છે આપણે કાપો અને સળગાવોની ખેતી, કે ભારતના જે ઉત્તર પૂર્વીય જે રાજ્યો છે એની અંદર આ ઝૂમ ઉછેર કરવામાં આવતો હતો. તો જવાબ આપણો થશે ડી, કાપો અને સળગાવોની ખેતી. આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ MCQ છે. નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988 ની ભલામણ મુજબ જંગલ વિસ્તારની ટકાવારી શું હોવી જોઈએ? એ પણ આપણને આપેલું છે ને, જે વન વિનાશ થાય છે એ ટોપિકની અંદર. તો રાષ્ટ્રીય વન નીતિ 1988 પ્રમાણે સપાટ જમીન મેદાનો જે આવેલા છે કે જેની અંદર 33% અને પર્વતીય ક્ષેત્રોની અંદર 67% જેટલા જંગલ હોવા જોઈએ. આપણો જે અહીંયા પહેલો ઓપ્શન છે સપાટ જમીનોમાં 33% અને ડુંગર વિસ્તાર પર્વતીય વિસ્તારની અંદર 67% જેટલો જંગલનો વિસ્તાર હોવો જોઈએ. તો આપણો જવાબ થશે એ. આગળનો MCQ, વન્યજીવોના સંરક્ષણ માટે અનન્ય નિષ્ઠા, અભૂતપૂર્વ હિંમત માટે ભારત સરકારે કયો એવોર્ડ જાહેર કરેલો છે? ચિપકો આંદોલન વિશે જો આપણને ખ્યાલ છે, અમૃતાદેવી બિશ્નોઈ. તો વન્યજીવોના સંરક્ષણ માટે અનન્ય નિષ્ઠા અને અભૂતપૂર્વ હિંમત માટે ભારત સરકારે કયો એવોર્ડ જાહેર કરેલો છે? અમૃતાદેવી બિશ્નોઈ જીવદયા એવોર્ડ, અમૃતાદેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ, અમૃતાદેવી બિશ્નોઈ ઇકોલોજીકલ એવોર્ડ કે અમૃતાદેવી બિશ્નોઈ લાઈફ કેર એવોર્ડ? તો ભારત સરકારે અમૃતાદેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ, કયો એવોર્ડ? અમૃતાદેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ, કે જે વન્યજીવોની રક્ષા માટે અભૂતપૂર્વ જે કામ કરે છે એમને આપવામાં આવશે. તો પ્રકરણ 16ના અગત્યના જે MCQ હતા એ આપણે જોયા. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વધુમાં વધુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો કે જેથી કરીને MCQની પ્રેક્ટિસ થાય. અને સાથે જ આપણે નવા પ્રકરણ સાથે 15મા પ્રકરણના પણ આ રીતે અગત્યના જે ટોપિક આવી જાય અને MCQ આવી જાય એ આપણે જોઈશું. થેન્ક યુ.